કેમ છો બાળકો? મજામાં ને? આપણે દ્વિતીય સત્રની શરૂઆત સામાજિક વિજ્ઞાનમાં કરીએ છીએ ત્યારે ઇતિહાસનો પ્રકરણ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો એના વિશે આપણે સમજવાનું છે. દર વખતની જેમ દરેક બાળકે પોતાનું પાઠ્યપુસ્તક અને પેન્સિલ સાથે રાખવાનું છે, કારણ કે મહત્ત્વના જે ટૉપિક છે, મહત્ત્વના જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને તમે પરીક્ષાની તૈયારી પણ કરી શકો અને પાઠમાં અગત્યનું શું છે એ પણ યાદ રાખી શકાય. બહુ સહેલો અને બહુ સરળ અને નાનકડો એવો આ પાઠ છે. તો પાઠની શરૂઆતમાં જ ભક્તિયુગ એ શબ્દ છે. તો ભક્તિ એટલે આપણને શું યાદ આવે? ઈશ્વર. ઈશ્વર સાથે અનુરાગ એટલે કે ઈશ્વર સાથે આપણી તન્મયતા કેવી છે એના માટે જે ભારત આપણું પ્રાચીન હતું, એ પ્રાચીન ભારતની અંદર એક યુગની શરૂઆત થઈ, ભક્તિ યુગની. કેમ, શું? અને એના માટે ધાર્મિક સમુદાયો, જુદા જુદા ધર્મના સંપ્રદાયો તેમજ તે ધર્મ છે તેના વિચારકોની વાત આપણે આ પાઠમાં કરવાની છે. સૌથી પહેલાં તો ભારતની અંદર મધ્યયુગની વાત આપણે શીખી ગયા છીએ. તો મધ્યકાલીન યુગની અંદર ભારત અંધશ્રદ્ધાઓમાં ખૂબ માનનારો હતો. એટલે કે ભારતના જે પ્રજાજનો હતા એ રાજાઓ કરતાં ધાર્મિક જે સંતો છે એમની વાતને વધારે મહત્ત્વ આપતા, જેના કારણે જુદા જુદા ધર્મના જે કંઈ વિચારકો છે, જે કંઈ સંતો છે, તેમણે પોતાના માધ્યમથી કંઈક અંધશ્રદ્ધાઓમાંથી પ્રજાજન બહાર નીકળી શકે એ હેતુથી તેમણે આંદોલનો ચલાવ્યા, જેને આપણે ભક્તિયુગ એ નામથી ઓળખીએ છીએ. આ મહત્ત્વપૂર્ણ ઘટનાની અંદર ભક્તિ અને સૂફી એટલે કે અલગ અલગ સંપ્રદાયના જે બે ભાગ છે આપણા, તેમાં પણ અલગ અલગ ચળવળનો સમાવેશ થાય છે. તો મધ્યકાલીન જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની મહત્ત્વની જો કંઈ ઘટના હોય તો ભક્તિ અને સૂફી ચળવળ, આ બહુ મહત્ત્વની વાત છે. એના નીચે અંડરલાઈન કરજો. અને આ ચળવળ માટે કોઈ રાજ્ય સત્તા પ્રાપ્ત કરવી એવો કોઈ વિચારકોનું પ્રયોજન હતું નહીં, પરંતુ ભારતના જે લોકો જે અજ્ઞાનમાં ડૂબી ગયા હતા, મિથ્યાચાર, દુઃખ, આપણે ગુલામીની કેટલી યાતનાઓ જે વેઠેલી હતી, એના માટે એક સાદો સરળ ધર્મયુક્ત માર્ગ લોકોને બતાવવા માટે આ જે ધાર્મિક સંતો છે તેમણે અલગ અલગ વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા અને તેમને સાચા રસ્તે પોતાને જે કંઈ યોગ્ય લાગે છે તે રસ્તો બતાવવા માટેના પ્રયાસો કર્યા. અને એમણે જે ઉપદેશ આપ્યા એની અસર જનતા ઉપર, લોકો ઉપર ખૂબ ઊંડી પડી. તો આ ચળવળનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થાય છે, શું થાય છે, એના માટે જોઈએ તો મહત્વનો ટોપિક છે ઉદ્ભવ અને વિકાસ. તો શેનો ઉદ્ભવ? ભક્તિયુગની જે ચળવળો ચાલે છે, આ યુગ જે છે એનો ઉદ્ભવ અને એનો વિકાસ કેવી રીતે થાય છે એના માટે જે આપણે અગાઉ વાત કરી હતી તેમ કે ભારતના પ્રજાજનો જે છે તે અંધશ્રદ્ધાઓમાં ખૂબ માનતા. જુદા જુદા ઊંચ નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા તેમજ અંધશ્રદ્ધા, કંઈક ને કંઈક વાતમાં માનીને પોતે ભગવાનને કંઈક અલગ રીતે જોવાનો પ્રયાસ કરતા. પરંતુ સત્ય શું છે, ખરેખર સાચી ભક્તિ શું છે, એના માટેના દ્વાર આ વિચારકોએ ખોલ્યા. જે હિન્દુ અને મુસ્લિમ
આ બંને સંસ્કૃતિનો સમન્વય આ યુગની અંદર જન્મ પામે છે કે આ યુગની અંદર આ બંને ધર્મના એટલે કે હિન્દુ અને મુસ્લિમ આ બંને સાંસ્કૃતિક સમન્વય એટલે કે ભેગું થઈ જાવ એનો એક જન્મ જાણે થયો હોય એવું. તમામ સંત હોય કે ફકીરો હોય કોઈ પણ હોય એ બધાએ ધર્મ સંપ્રદાય જે કંઈ છે એ ધર્મ સંપ્રદાય એક છે, એકતા છે એની એવું બતાવ્યું. અને સામાજિક સમાનતા કેવી હોવી જોઈએ અને ઈશ્વર કેવા છે, નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય, જેનું આપણે વર્ણન કરી શકતા નથી. ખરેખર એ કેવા છે એ આપણે જાણતા નથી, એનો આકાર કેવો છે નથી જાણતા. પરંતુ આપણા મનમાં એક રચના એની બેઠેલી છે, એને આધારે એમ નામ કરતાં કરતાં લોકો અંધશ્રદ્ધામાં એવા ડૂબ્યા કે મૂર્તિ પૂજા અને કર્મકાંડમાં જ રચ્યા પચ્યા રહેતા. ખરેખર ઈશ્વરીય તત્વ મૂળ શું છે એની ભાવનાથી દૂર જતા રહ્યા હતા. ત્યારે સાદી સરળ લોકબોલીની અંદર એમણે સાહિત્યો, પદો, ભક્તિપૂર્ણ કાવ્યો એની રચનાઓ કરી અને લોકોને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. હવે દરેક સમાજ, દરેક સંપ્રદાય, દરેક ધર્મ ખરેખર એક છે. એટલે કે દરેક સંપ્રદાય જ્યાં કંઈ છે તે ખરેખર અંતે આપણને એક રસ્તે પહોંચાડે છે, એક મંજિલે પહોંચાડે છે. રસ્તાઓ ભલે અલગ અલગ હોય પરંતુ અંતે એક મંજિલે પહોંચવાનું છે. એ એકેશ્વરવાદની એમણે લોકો સુધી પોતાની વાત પહોંચાડી. હવે તે બધા જ કહેતા કે બધા જ ધર્મનો સાર તો અંતે એક જ છે, કારણ કે ઈશ્વર તો એક જ છે. ઈશ્વર કો, અલ્લાહ કો કે કોઈ અન્ય કહો, અંતે તો પરમ તત્વ એક જ છે અને એ બધે જ વસેલો છે. જ્યાં જોઈએ છીએ ત્યાં એનું આપણને સાકાર કે નિરાકાર રૂપ આપણને જોવા મળે છે. અને બધાએ પોતાની જે વાત છે એ વાતમાં મહત્વની બાબત કહી. શું કહી? તો કે બધા જ ધર્મનો એક જ માર્ગ છે. કયો માર્ગ? ઈશ્વર સાથે અનુરાગ. ઈશ્વર સાથે અનુરાગ, અનુરાગ એટલે કે પ્રેમ ભાવ. ઈશ્વર સાથે આપણો જે લગાવ છે તેની વાત દરેક ધર્મમાં એક જ અંતે કહેવામાં આવેલી કે દરેક રસ્તો જે છે એ રસ્તો ખરેખર જે કંઈ આપણું પરમ તત્વ છે ને જે માનીએ છે એના માટે આપણો મનનો ભાવ જોડાયેલો હોય તે છે ઈશ્વર સાથેનો અનુરાગ. હવે આ જે કંઈ સમાજની અંદર અંધશ્રદ્ધાની જે વાત કરી અને કેમ આ વિચારકોએ પોતાની વાતને અલગ અલગ એક ચળવળની જેમ ચલાવવી પડી, એનું મુખ્ય કારણ આપણે અગાઉ વાત કરી હતી તેમ અંધશ્રદ્ધા મુખ્ય હતી. ખરેખર ભૂત, પ્રેત, ડાકલા, ભૂવા એ બધું માનતા, પરંતુ ખરેખર મૂળ પરમ તત્વ શું છે એ વાતને લોકો ભૂલી જવા લાગ્યા હતા. અને કર્મકાંડમાં આ બધું જ કરવું જોઈએ, આ જ કરવું જોઈએ, મૂર્તિ પૂજામાં જ રચ્યા પચ્યા રહેવું. હા, આપણે કોઈ જ સાકાર મનમાં જે એક મનની અંદર એક આકાર, એક મૂર્તિ ઘડેલી છે, ઈશ્વર કેવા છે તો આપણે જોયા નથી, પરંતુ એ રૂપને મનથી જોયા કરવું, એને ખરેખર એ માટે આપણે સાચો રસ્તો શું પકડવો એની એક વાત, એનો વિચાર, આ જે જુદા જુદા ધર્મના જે સંતો અને વિચારકો છે તેને લોકોના માનસપટ ઉપર સાચો પ્રભાવ છોડ્યો. કારણ કે અમુક લેભાગુ લોકો એવા હતા કે લોકોની કંઈક દુઃખ, યાતના અને પીડાનો લાભ લઈ લેતા અને કે તમે કોઈ વિધિ કરાવો કે બીજું કંઈ અન્ય તમારી પાસે માગે
અને એ પોતાની ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરતા. એ બધું બહુ વધી ગયું, જેના કારણસર નવા ભક્તિ યુગની જે વિચારકો છે એ મારફતે એક ચળવળની શરૂઆત થાય છે. તો આ ભક્તિ યુગનો મુખ્ય હેતુ, આ ચળવળનો મુખ્ય ધ્યેય શું હતું? કે લોકો જે આવી અંધશ્રદ્ધાઓ, કોઈ ખોટી માન્યતાઓમાં જે ડૂબેલા જ રહેતા હતા, એ છોડીને ખરેખર ઈશ્વર કેવા છે, શું છે, એનું ખરેખર પરમ તત્વને પામવાનો સાચો રસ્તો શું છે, એ બતાવવાના પ્રયાસો દરેક સંપ્રદાયની અંદર જુદા જુદા વિચારકો અને સંતો મારફતે શરૂ થયા. અને એ દરેકે એક જ માર્ગ બતાવ્યો, જે છે ઈશ્વર સાથે અનુરાગ. જે તે ધર્મનું જે મૂળ પરમ તત્વ છે એની સાથે હૃદયનું જોડાણ, મનનો આપણો ભાવ, એ જ મહત્વની બાબત ધરાવે છે. નહીં કે કોઈના લાભ માટે આપણી અન્ય વસ્તુઓ ખોઈ દેવી. ઈશ્વરને પામવા માટે ઈશ્વર આપણી પાસે કશું ઈચ્છતા નથી. ખરેખર એના માટે કોઈ ખોટી માન્યતાઓમાં કોઈ પશુ બલિઓ ચડાવી એની વાત ક્યાંય કરવામાં આવેલી નથી. પણ જે કંઈ કહેલું છે એનો ઉલટો અર્થ લઈને અમુક લેભાગુ લોકોએ જે લોકોને ઊંધા માર્ગે ચડાવ્યા હતા, અવળા રસ્તે લઈ ગયા, એમાંથી સાચો રસ્તો શું છે એ બતાવવાનો પ્રયાસ જુદા જુદા સંતો અને વિચારકોએ કરેલા. તો જેમાં સૌ પ્રથમ મુખ્ય સંતોની વાત કરશું આપણે આ પાઠની અંદર. અને એ મુખ્ય સંતો જે છે એ મુખ્ય સંતોની વિચારધારા, એટલે કે તેમના વિચારો કેવા હતા, શું હતા, કેવી રીતે એમણે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું, એ વાત આપણે આ પાઠમાં કરવાની છે. હવે અહીંયા વાત છે વિચારધારા, એટલે કે એમના વિચારોના મંતવ્યો. એ શું વિચારે છે અને લોકો સમક્ષ એમણે કઈ વાત રજૂ કરી, અને એ મુખ્ય સંત કોણ હતા એ આપણે અહીંયા આ પાઠમાં સમજીએ. તો સૌ પ્રથમ જો વાત કરીએ આ ધાર્મિક સુધારણાની, તો દક્ષિણ ભારતની અંદર જેણે શરૂઆત કરેલી તે હતા શંકરાચાર્ય. તમે આ નામથી તો દરેક પરિચિત હશો. તમારા પાઠ્યપુસ્તકની અંદર 33મા પેજ ઉપર તમને એનું ચિત્ર પણ બતાવેલું છે કે આ શંકરાચાર્યએ દક્ષિણ ભારતની અંદર 8મી સદી, અત્યારે આપણે કેટલામી સદી ચાલે છે? 21મી. તો 8મી સદીની અંદર આ ધાર્મિક સુધારણાની શરૂઆત શંકરાચાર્યએ કરેલી. અને એમના બાદ 250 વર્ષ પછી, લગભગ 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ આ ચળવળની આગળ ધપાવી. એટલા માટે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલન જે કંઈ થયા એ રામાનુજાચાર્યથી શરૂ થયા છે. હવે આ જે સમય ચાલતો હતો એ સમયમાં દક્ષિણ ભારતની અંદર અલવાર અને નયનાર સંતોએ ભક્તિ આંદોલનો ચલાવ્યા. હવે તમને પ્રશ્ન થતો હોવો જોઈએ કે અલવાર અને નયનાર આ સંતોમાં ફરક શું? તમને 32મા પેજ ઉપર એ સંતો કેવા પહેરવેશને કેવું ધારણ કરતા એનું તમને ચિત્ર આપેલું છે, એને જુઓ તમે. તો અલવાર સંતો એ વૈષ્ણવ, કૃષ્ણને માનનારા, વિષ્ણુને માનનારા હતા, જ્યારે નયનાર જે સંતો હતા એ ભગવાન શિવ, શંકરને માનનારા શૈવપંથી હતા. પરંતુ આ બંને અનુયાયીઓ જે કંઈ છે
તે ખરેખર એકેશ્વરવાદમાં માનતા. એકેશ્વર એટલે કે ઈશ્વર તો એક જ છે, એ અલગ અલગ રૂપમાં એને અલગ અલગ નામથી આપણે જાણીએ છીએ, પણ ખરેખર ઈશ્વર તો એક જ છે. એ વાત આ વિચારકોએ લોકો સુધી પહોંચાડી. દક્ષિણ ભારતમાં જ્યારે ભક્તિ આંદોલન શંકરાચાર્યએ ચલાવ્યું, એને જે સુધારણાની વાત કરી એ સમયગાળાની વાત કરીએ અને રામાનુજાચાર્યની વાત કરીએ, ત્યારે દક્ષિણ ભારતની જ આપણે પહેલાં વાત કરીએ તો દક્ષિણ ભારતમાં બે સંપ્રદાયો ચાલતા. કયા? આપણે હમણાં જ વાત કરી, અંડરલાઈન કરજો, અલવાર અને નયનાર. અલવાર સંતો અને નયનાર સંતોમાં ફરક શું? કેવી રીતે જુદા પડતા? તો અલવાર જે છે, અલવાર સંતો એ વૈષ્ણવી હતા, એટલે કે ઈશ્વર કૃષ્ણને, ભગવાન વિષ્ણુને માનનારા, અને નયનાર શૈવ એટલે કે ભગવાન શિવને માનનારા હતા. પરંતુ અંતે તો શું વાત હતી? એકેશ્વરવાદમાં માનતા. ઈશ્વર એક જ છે, તમે ખોટા નથી કે હું પણ ખોટો નથી. આ જ પરમ તત્વ સાચું એવું ક્યાંય કહેવાયેલું કોઈ સંતો દ્વારા નથી. ઈશ્વર તો અંતે એક જ છે. તમામ ધર્મના, તમામ સંપ્રદાયોના જે કંઈ છે સંતો હતા કે વિચારકો, એ દરેક એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ બધામાં એક મહત્વની બાબત હતી. કઈ? મૂર્તિ પૂજા અને કર્મકાંડના વિરોધી હતા, કે માત્ર એવી ખોટી અંધશ્રદ્ધાઓમાં રચ્યા પચ્યા રહીને ખરેખર ઈશ્વર કે પરમ તત્વ શું છે એ લોકો જે ભૂલી જતા હતા. માત્ર ક્રિયા કર્મકાંડ કરવાથી કંઈ ઈશ્વર પ્રાપ્ત થતા નથી, પરંતુ મનમાં ખોટો ભાવ રાખે અને ભગવાનને યાદ કરે તો કંઈ મળતું નથી. તમે જ વિચારો, તમે રોજે રોજ ભગવાનને અગરબત્તી કરશો, દીવા કરશો, હા એ આપણી એક પરંપરા છે, એમાં ચાલ્યા જ જાય, પરંતુ એમાં ને એમાં કર્યા કરીએ અને કંઈ કામ જ ન કરીએ, દિવસ રાત એમ જ કર્યા કરીએ, તો કંઈ ગુજરાન ચાલશે ખરું? નહીં ચાલે. અને તમે વિદ્યાર્થી અવસ્થામાં જ વિચારો કે તમે રોજ એમ વિચારો કે હું ઈશ્વરને અગરબત્તી કરીશ, દીવા ધૂપ કરીશ, કે કંઈ હોય તો એના માટેની હું વાર્તા કે આપણી ધાર્મિક પુસ્તકો છે વાંચ્યા કરું, અને કંઈ જ ભણવાનું કરીએ નહીં, અને ઈશ્વરને આંખો બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરે રાખો કે હે ભગવાન મને સારા માર્ક્સ લાવી દેજે, કે મને સારા ઉચ્ચ પદ સુધી પહોંચાડી દેજે. કંઈ કર્મ કરવાનું નહીં, આપણે એમનામ ઈશ્વરની સામે બેસી રહેવાનું એના ભરોસે. તો શું તમને કંઈ મળશે ખરું? ના, કંઈ જ પ્રાપ્ત નહીં થાય. મહેનત વગર, પરિશ્રમ વગર, કર્મ કર્યા વગર આપણને કશું પ્રાપ્ત નથી થવાનું. ઈશ્વરની શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે, ઈશ્વર માટેનો પ્રેમ ભાવ હોવો ખૂબ જરૂરી છે. પરંતુ ભગવાન આપણને બધું દઈ દેશે એમ અદબ પાડીને આંખો બંધ કરીને બેસી રહેવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. એના માટે આપણે કર્મ તો કરવું પડે છે અને પડે જ છે. તો પ્રભુ આપણને કે ઈશ્વર કે અલ્લાહ કે કોઈ પણ ધર્મના જે કંઈ મહાન, જેના માટે આપણે જે ઈશ્વરને માનીએ છીએ, એ આપણને એમ નથી કહેતા કે તમે બેસી રહો, હું બધું તમને દઈ દઈશ. ના, નથી થતું એવું. એના માટે આપણે શું કરવું પડે છે? મહેનત, પરિશ્રમ, કર્મ કરવા પડે છે. એ મહત્વની બાબતો આ વિચારકો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અને ભક્તિ આંદોલને આત્મ સાક્ષાત્કાર, આપણું ખરેખર અસ્તિત્વ શું છે એના માટેના દ્વાર ખોલી નાખ્યા, એટલે કે લોકોને સાચા રસ્તા સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા. ભક્તિ માર્ગના સંતો હોય કે ચિંતકો કે વિચારકો, એમણે આમ જનતાની ભાષામાં, એટલે કે જે લોકો જે તે પ્રદેશમાં રહે છે, જે લોકો જે ભાષા સમજે છે, એ જ સાદી સરળ લોકબોલીની ભાષાની અંદર એમણે પોતાનો મહત્વની જે કંઈ બાબતો કે મહત્વના જે ઉપદેશો છે તે આપ્યા, એટલે લોકો સરળતાથી એ વાતને સમજી શકે.
આ તત્વચિંતકો અને મહાન આચાર્યો જે થઈ ગયા એમાંના મહત્વના જે છે એ છે શંકરાચાર્ય. આ જે હિન્દુ ધર્મના પ્રચારક, જેની વાત આપણે કરી, અને એમના પછીના 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ આ ભક્તિ આંદોલનને આગળ ચલાવ્યું અને તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ અને ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે કરવી એનો સંદેશો લોકો સુધી સાદી સરળ લોકબોલીમાં પહોંચાડ્યો. હવે શંકરાચાર્ય ખરેખર એમની સામાન્ય માહિતી આપણે જાણીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં તમને ચિત્ર આપેલું છે અને બાજુમાં માહિતી આપે છે, તે અંડરલાઈન કરજો કે શંકરાચાર્ય જે છે તેમનું જન્મસ્થળ કયા સ્થળે પોતે જન્મ્યા હતા, તેમના પિતાનું નામ અને માતાનું નામ. તો સ્થળ છે કાલડી અને તેમના પિતા તેમજ તેમના માતા, એમનું નામ, પિતાનું નામ શિવગુરુ, એ એમના પિતાનું નામ હતું અને તેમની માતાનું નામ હતું અંબાબાઈ, જે ખરેખર આઈમ્બા એ નામથી પણ ઓળખાતા. જે શંકરાચાર્યની વાત આપણે જાણી, પરંતુ તેમના આ જે કંઈ ભક્તિ આંદોલનની વાતને 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ આગળ ધપાવી. એના માટે આ ભક્તિ આંદોલનની જે શરૂઆત કોણે કરી, એના માટે ખરેખર તો ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તો રામાનુજાચાર્યની વાત કરીએ તો એમને પણ એમનું જન્મસ્થળ, એમના પિતાનું નામ અને માતાનું નામ આપણે સામાન્ય માહિતી એની મેળવીએ. જન્મસ્થળ જોઈએ, ત્યારબાદ એમના પિતાનું નામ અને તેમના માતાનું નામ શું છે. તો જન્મસ્થળ છે પેરુમલતુર. તેમજ પિતાનું નામ છે કેશવ અને માતાનું નામ છે કાંતિમતી. તમારા પાઠ્યપુસ્તકમાં આ જે મહત્વના ટોપિક છે એના નીચે અંડરલાઈન કરજો. હવે આ બે મહત્વની વાત શંકરાચાર્યની કે જેમણે આની 8મી સદીની અંદર ધાર્મિક સુધારણાની શરૂઆત કરી અને એમના 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ આંદોલનની ચળવળની શરૂઆત કરી. એટલે ભક્તિ આંદોલનોમાં શરૂઆત કરનારા જો મુખ્ય હોય તો તે રામાનુજાચાર્ય છે. ત્યારબાદ ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ સંતો અને વિચારકોએ પોતાની જે કંઈ વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટે પોતાના મંતવ્યો એમણે રજૂ કર્યા, જેની અંદર બંગાળની અંદર જોઈએ તો જયદેવ અને ચૈતન્ય, જે ચૈતન્ય મહાપ્રભુ કહીએ છીએ તે, એના જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિ એના ગીતો રચ્યા કે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેના અલગ અલગ પદો રચ્યા અને બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. એ કૃષ્ણ ભક્તિમાં એવા તન્મય રહેતા
કે આખો દિવસ એ ભગવાન કૃષ્ણના ગુણગાન જ ગાયા કરે, એકલા હોય તો પણ અને બધા લોકો સાથે હોય તો પણ. એટલે એમણે હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તેમજ ઉત્તર ભારતની અંદર જોઈએ તો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. એટલે કે ઉત્તર ભારતની અંદર રામાનંદે આ ભક્તિ આંદોલનની શરૂઆત કરેલી અને એકેશ્વરવાદની પરંપરામાં હતા કબીર. આ કબીરે એકેશ્વરવાદની વાત લોકો સુધી પહોંચાડી અને એમનો એક કવિતા સંગ્રહ છે બીજક. એમાં એમણે પોતાની વાત એ કવિતા દ્વારા લોકો સુધી પહોંચાડી. શીખ ધર્મની વાત કરીએ તો ગુરુ નાનક જેમણે જે ઉપદેશો આપ્યા એ ઉપદેશો એક ગ્રંથની અંદર સચવાઈને રાખવામાં આવેલા, જે ગ્રંથ સાહેબના નામથી એમના ધર્મનું પુસ્તક ગણાય છે. અને સંત રૈદાસ, આ સંત રૈદાસ જે છે એ કબીરના ગુરુભાઈ હતા. ગુરુ કબીરની જેમ પોતે પણ ગૃહસ્થી હતા. એ કેવા હતા તો રૈદાસ જે છે એ નિગુણ શાખાના, નિર્ગુણ શાખા એમાં એના સંત હતા. અને ઉત્તર ભારતની અંદર રાજસ્થાનમાં મીરાબાઈ, તુલસીદાસ, સુરદાસ, તેમણે વૈષ્ણવ ભક્તિ આંદોલનો શરૂ કર્યા. જેમાં તુલસીદાસ જે છે, આ તુલસીદાસે પોતાની જે કંઈ વાત કહેવાની છે એ વાતમાં તેમણે રામચરિત માનસ, જેનાથી આપણે પ્રખ્યાત જાણીએ છીએ, અને વિનય પત્રિકા એની રચના કરી. આ ગ્રંથો આજે પણ એટલા જ પ્રખ્યાત છે. તો બાળકો, આજે આપણે આ ભક્તિયુગની અંદર મુખ્ય સંતોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, બંગાળની અંદર જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ, ઉત્તર ભારતમાં રામાનંદ, કબીર, ગુરુ નાનક, રૈદાસ, મીરાબાઈ, તુલસીદાસ અને સુરદાસ એની સામાન્ય માહિતી આપણે પ્રાપ્ત કરી. અગાઉની જે આગળના જે સંતો છે ગુજરાતની અંદર થઈ ગયા છે, જેમાં નરસિંહ મહેતાની વાત વિસ્તૃતમાં આપણે આગળના લેક્ચરમાં કરીશું. બસ, મને આશા છે કે તમે આટલી વાત બહુ સારી રીતે સમજ્યા હશો. આ જે કંઈ પાઠ સમજાવ્યો છે એને એક વખત પાઠ્યપુસ્તકમાં શાંતિથી વાંચજો અને પછી આપણા જે આઈ બુકના પ્રશ્નો છે એને પછી એની અંદર જવાબ સાથે લખજો. આવજો.